નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના ગુજરાતી વિષયના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગોના અર્થ વિશે અભ્યાસ કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો આજે અભ્યાસ કરીએ ધોરણ 10ના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગોના અર્થ વિશે, જેની અંદર જોઈએ પ્રથમ રૂઢિપ્રયોગ તો કે તાળી લાગવી। તાળી લાગવી એટલે એકતાન થવું, અને બીજું કહી શકીએ લગની લાગવી। તાળી લાગવી, એકતાન થવું, લગની લાગવી, આ રૂઢિપ્રયોગનો અર્થ થશે। નેક્સ્ટ નંબર ઉપર જોઈએ ભારે હૃદય। ભારે હૃદય એટલે દુઃખી હૃદયે। શું જવાબ આવશે? દુઃખી હૃદયે। રૂઢિપ્રયોગનો અર્થ ભારે હૃદય, દુઃખી હૃદયે। નેક્સ્ટ નંબર 3 ઉપર આંખ ભીની થવી। આંખ ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ થશે લાગણી સભર થવું। શું થશે? લાગણી સભર થવું। આંખ ભીની થવી, લાગણી સભર થવું। નેક્સ્ટ નંબર 4 પર જોઈએ મોંમાં ઘી સાકર। મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। નેક્સ્ટ નંબર 5 ઉપર જોઈએ માથું ધૂણાવવું। માથું ધૂણાવવું એટલે માથું હલાવી હા કે ના નો ઈશારો કરવો। માથું ધૂણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। આગળ જોઈએ નંબર 6 ઉપર નામને રૂપ મિથ્યા કરવું। નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું। શું જવાબ આવશે? નિર્મોહી થઈને જીવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે। હવે આગળ જોઈએ આગળના ક્રમ ઉપર તુરિયાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગનો અર્થ થશે સમજણ શક્તિનો ઉદય થવો। શું જવાબ આવશે? તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો। નેક્સ્ટ 8મા નંબર ઉપર આઠે પહોર આનંદ। આઠે પહોર આનંદ રૂઢિપ્રયોગનો અર્થ થશે હંમેશા પ્રસન્ન રહેવું। શું જવાબ આવશે? હંમેશા પ્રસન્ન રહેવું। નેક્સ્ટ નંબર 9 ઉપર હૃદય છલકાઈ જવું। હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ ઉઠવું। શું જવાબ આવશે? આનંદિત થઈ ઉઠવું। આગળનો ક્રમ ઉપર જોઈએ શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ થશે સફળતા પ્રાપ્ત કરવી। શું જવાબ આવશે? શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત થવી। નેક્સ્ટ ધ્વજ ફરકાવવો। ધ્વજ ફરકાવવો એટલે વિજય મેળવવો। ધ્વજ ફરકાવવો રૂઢિપ્રયોગનો અર્થ થશે વિજય મેળવવો। આગળ ક્રમ નંબર 12 ઉપર જોઈએ માથે હાથ ફેરવવો। માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા, કાળજી લેવી। માથે હાથ ફેરવવો રૂઢિપ્રયોગનો અર્થ થશે આશીષ આપવા, કાળજી લેવી। આગળ જોઈએ હવે નંબર 13 ઉપર રૂઢિપ્રયોગ હાથ દેવો। હાથ દેવો એટલે સહારો આપવો, હૂંફ આપવી। શું જવાબ આવશે? સહારો આપવો, હૂંફ આપવી। હાથ દેવો રૂઢિપ્રયોગનો અર્થ થશે સહારો આપવો, હૂંફ આપવી। નેક્સ્ટ નંબર 14 ઉપર સુગ હોવી। સુગ હોવી એટલે ચિતરી ચડવી અથવા ચીડ ચડવી, એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે। નેક્સ્ટ નંબર 15 ઉપર મનના મેલા હોવું। મનના મેલા હોવું એટલે એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ખરાબ દાનત ના હોવું। શું જવાબ આવશે? ખરાબ દાનત ના હોવું। નેક્સ્ટ નંબર 16 ઉપર આચરણમાં મૂકવું। આચરણમાં મૂકવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે પાલન કરવું અથવા અમલમાં મૂકવું। આ બંને અર્થ થશે રૂઢિપ્રયોગ આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું। નેક્સ્ટ જોઈએ નંબર 17 ઉપર કદર કરવી। લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો, એવું કહી શકીએ રૂઢિપ્રયોગનો અર્થ। અને બીજું મહત્ત્વ સમજવું। કદર કરવી રૂઢિપ્રયોગનો અર્થ થશે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો અથવા મહત્ત્વ સમજવું। આ બંને આપણે લખી શકીએ।
નેક્સ્ટ જોઈએ નંબર 18 ઉપર ફાંફા મારવા. ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવો. શું જવાબ આવશે? ફાંફા મારવા રૂઢિપ્રયોગનો અર્થ થશે વ્યર્થ પ્રયત્ન કરવો. આગળ જોઈએ હવે ક્રમ નંબર 19 ઉપર ઘી કેળા હોવા. ઘી કેળા હોવા એટલે પૈસાદાર હોવું. રૂઢિપ્રયોગનો અર્થ થશે પૈસાદાર હોવું, માલામાલ હોવું. ઘી કેળા હોવા રૂઢિપ્રયોગનો અર્થ થશે પૈસાદાર હોવું, માલામાલ હોવું. નેક્સ્ટ નંબર 20 ઉપર અરેરાટી અનુભવી. અરેરાટી અનુભવી એટલે રૂઢિપ્રયોગનો અર્થ થશે ત્રાસી જવું, દુઃખ અનુભવવું. અરેરાટી અનુભવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું. નેક્સ્ટ નંબર 21 આર્થિક સંકડામણ હોવી. આર્થિક સંકડામણ હોવી એટલે આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી. આર્થિક સંકડામણ હોવી રૂઢિપ્રયોગનો અર્થ થશે આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી. આગળ જોઈએ નંબર 22 ઉપર નવે નેજા પડવા. નવે નેજા પડવા એટલે ખૂબ તકલીફ પડવી. નવે નેજા પડવા ખૂબ તકલીફ પડવી. નેક્સ્ટ નંબર 23 ઉપર જોઈએ હૃદય દ્રવી ઉઠવું. હૃદય દ્રવી ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ જ દુઃખી થવું. શું જવાબ આવશે? ખૂબ જ દુઃખી થવું. નેક્સ્ટ નંબર 24 ઉપર 17 પંચા 95. 17 પંચા 95 રૂઢિપ્રયોગનો અર્થ થશે અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. આ પ્રમાણે 17 પંચા 95 રૂઢિપ્રયોગનો અર્થ થશે. આગળ નંબર 25 ઉપર ચાલતા થવું. ચાલતા થવું એટલે મૃત્યુ પામવું. શું જવાબ આવશે? મૃત્યુ પામવું. નેક્સ્ટ આગળ રૂઢિપ્રયોગના અર્થ જોઈએ. નંબર 26 ઉપર પગ જડાઈ જવા. પગ જડાઈ જવા એટલે સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. પગ જડાઈ જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. નેક્સ્ટ નંબર 27 ઉપર જોઈએ આંખો ભીની થવી. આંખો ભીની થવી એટલે લાગણીશીલ થઈ જવું. શું જવાબ આવશે? રૂઢિપ્રયોગનો અર્થ લાગણીશીલ થઈ જવું. આગળ જોઈએ હવે 28 ક્રમ ઉપર દાજ ચઢવી. દાજ ચઢવી એટલે ગુસ્સો આવવો. શું જવાબ આવશે? રૂઢિપ્રયોગનો અર્થ દાજ ચઢવી, ગુસ્સો આવવો. આગળ જોઈએ ચકિત થઈ જવું. ચકિત થઈ જવું એટલે આશ્ચર્ય પામવું. ચકિત થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે આશ્ચર્ય પામવું. નંબર 30 ઉપર થાકીને લોથ થઈ જવું. થાકીને લોથ થઈ જવું એટલે અતિશય થાકી જવું. શું જવાબ આવશે? અતિશય થાકી જવું. બીજું આપણે કહી શકીએ થાકીને મરણોત્તલ થઈ જવું. શું જવાબ આવશે? થાકીને મરણોત્તલ થઈ જવું. આગળ જોઈએ હવે ક્રમ નંબર 31 ઉપર કંઠે પ્રાણ આવવા. કંઠે પ્રાણ આવવા એટલે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. કંઠે પ્રાણ આવવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું. નેક્સ્ટ નંબર 32 ઉપર હાંજા ગગડી જવા. હાંજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ ગભરાઈ જવું, હિંમત ખતમ થઈ જવી. આ પ્રમાણે હાંજા ગગડી જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ ગભરાઈ જવું, હિંમત ખતમ થઈ જવી. નેક્સ્ટ નંબર 33 ઉપર ઘોડા ઘડવા. ઘોડા ઘડવા એટલે આયોજન કરવું અથવા તમે વિચારવું એવું પણ કહી શકાય. ઘોડા ઘડવા રૂઢિપ્રયોગનો અર્થ થશે આયોજન કરવું અને અથવા વિચારવું. નેક્સ્ટ સોસરવું નીકળવું. સોસરવું નીકળવું એટલે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. સોસરવું નીકળવું રૂઢિપ્રયોગનો અર્થ થશે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું. નેક્સ્ટ 35 નંબર ઉપર હવે જોઈએ આંખો ફાટી જવી. આંખો ફાટી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે આશ્ચર્યચકિત થઈ જવું. શું જવાબ આવશે? આશ્ચર્યચકિત થઈ જવું. નેક્સ્ટ આગળ જોઈએ નંબર 36 ઉપર પેટ દેવું. પેટ દેવું એટલે મનની વાત કહેવી. પેટ દેવું રૂઢિપ્રયોગનો અર્થ થશે મનની વાત કહેવી. આગળ જોઈએ હવે ક્રમ નંબર 37 ઉપર હડી કાઢવી. હડી કાઢવી એટલે ડોટ મૂકવી. શું કહેવાય? ડોટ મૂકવી. હડી કાઢવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ડોટ મૂકવી.
આગળ જોઈએ હવે ક્રમ નંબર 38 ઉપર એકના બે ન થવું. એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે વાત પર મક્કમ રહેવું. શું જવાબ આવશે? વાત પર મક્કમ રહેવું. આગળ જોઈએ ક્રમ નંબર 39 ઉપર બે ઘોડે વાટ જોવી. બે ઘોડે વાટ જોવી એટલે આતુરતાથી રાહ જોવી. શું જવાબ આવશે? આતુરતાથી રાહ જોવી. નેક્સ્ટ જોઈએ નંબર 40 ઉપર હવે જીવતરના દાન દેવા. જીવતરના દાન દેવા એટલે કુરબાન થઈ જવું. જીવતરના દાન દેવા રૂઢિપ્રયોગનો અર્થ થશે કુરબાન થઈ જવું. આગળ જોઈએ હવે ક્રમ નંબર 41 ઉપર રૂઢિપ્રયોગ મોડું ઓહાણ આપવું. મોડું ઓહાણ આપવું એટલે જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ માણસ ના હિંમત બને. માણસ ના હિંમત બને અથવા આપણે બીજું કહી શકીએ ઢીલો પડે એવું કહેવું. રૂઢિપ્રયોગ મોડું ઓહાણ આપવું તો કે માણસ ના હિંમત બને અથવા બીજું કહી શકીએ ઢીલો પડે એવું કહેવું. આગળ જોઈએ હવે ક્રમ નંબર 42 ઉપર અર્ધા અર્ધા થવું. અર્ધા અર્ધા થવું એટલે ચિંતાતુર થવું. અર્ધા અર્ધા થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ચિંતાતુર થવું. આગળ જોઈએ હવે ક્રમ નંબર 43 ઉપર એકના બે ન થવું. એકના બે ન થવું એટલે મક્કમ રહેવું. એકના બે ન થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે મક્કમ રહેવું. હવે આપણે જોઈએ ધોરણ 10 આધારિત આ વિડીયોનો છેલ્લો રૂઢિપ્રયોગનો અર્થ. ખાટું મોડું થવું. ખાટું મોડું થવું એટલે બગડી જવું. ખાટું મોડું થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે બગડી જવું અથવા ફરક પડવો એવું આપણે કહી શકીએ. ખાટું મોડું થવું, બગડી જવું, ફરક પડવો. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગના અર્થ વિશે 1થી 44 રૂઢિપ્રયોગોનો અભ્યાસ કર્યો. જો તમને આ પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.